brought to you by V-Guard, the product by Sensodyne and Women. Blowers the vacancy. પરીક્ષા ફરીથી નહીં યોજવાની માંગ સાથે રાજકોટમાં વિરોધ થયો। જી હા, નીટ પરીક્ષામાં ગોટાળો થયો હોવાના આક્ષેપ મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે। કેટલાક લોકો ફરીથી પરીક્ષા યોજવા માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટના રેસકોર્સ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ નોંધાવ્યો। તેમણે ફરીથી નીટની પરીક્ષા નહીં યોજવા માંગ કરી છે। તેમનું કહેવું છે કે માત્ર 10-15 લોકો કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર, વિમલ બોલો જુબાન કેસરી। ના પરિણામમાં ગોટાળો આવતા તમામ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવી યોગ્ય નથી। ફરીથી પરીક્ષા લેવાશે તો વિદ્યાર્થીઓની તૈયારી માટે મુશ્કેલી થશે તેવી રજૂઆત કરાઈ છે। રીનીટ ના થવી જોઈએ। શા માટે ના થવી જોઈએ? કારણ કે 2 વર્ષથી સખત પરિશ્રમ કર્યું છે, ડેડિકેશન અને હાર્ડવર્કથી માર્ક્સ આવ્યા છે। કાંઈ અમે મિસ્ટેક તો કરી નથી, તો બધી જગ્યાએ રીનીટ કન્ડક્ટ પાછી કરવી એ સાચું લાગતું નથી, કેમ કે 2 મહિનાથી તો અમે ઓલમોસ્ટ બધું મૂકી દીધું છે। રીનીટ આ જે 1563 સ્ટુડન્ટ્સની છે એ ફેર ડિસિઝન છે, પણ અમારી સાથે જેને જેન્યુઇનલી સ્કોર કર્યું છે 2 વર્ષ મહેનત કરીને, અમારી સાથે ના થવી જોઈએ। કારણ કે અમે આટલા ટાઈમથી ભણીને જેન્યુઇનલી મહેનત કરીને સ્કોર લઈ આવ્યા છીએ। હવે 2 મહિનાથી અમારે ભણવાની આદત છૂટી ગઈ છે, તો હવે રીનીટ થાય તો અમારે પાછું સ્ક્વેર 1 થી ચાલુ કરવું પડે, તો એ અનફેર થાય ને અમારી સાથે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 80,000 જેટલા વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી, ત્યારે કેટલાક વાલીઓનું કહેવું છે કે ગોટાળો ગુજરાતમાં નથી થયો। વિદ્યાર્થીઓની માંગને તેમના વાલીઓએ સમર્થન આપ્યું છે। ભારે મહેનત કર્યા બાદ તેમના બાળકોએ સારા માર્ક્સ મેળવ્યા છે, તેથી આ પરીક્ષા ફરી થશે તો વિદ્યાર્થીઓ યોગ્ય તૈયારી નહીં કરી શકે। વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના મૂડમાં નથી તેવા દાવા વાલીઓ કરી રહ્યા છે। કોઈ પ્રકારનું ચીટિંગ કરેલું નથી। રાજકોટ સેન્ટરમાં ક્યાંય ચીટિંગ થયું નથી। બરાબર 3 વર્ષની એ મહેનત છે, એણે એમાં પરીક્ષા આપી અને રિઝલ્ટ બહાર પડી ગયું। આન્સર કીને આધારે ગુણ પણ મળી ગયા અને સારામાં સારા ગુણ પણ એ મળ્યા। હવે બરાબર જોરદાર એ મહેનત હતી। હવે આ લોકોએ ખોટે ખોટું એવું ઉંબાડિયું ઊભું કર્યું કે રીનીટ, પણ જે લોકો માગણી કરે રીનીટની એ લોકો કોઈ ભણેલાય નથી, અભણ જેવા છે, એને શિક્ષણ સાથે લેવા દેવા નથી, નીટ શું કહેવાય એ ખબર નથી, અને એવા અમુક લોકો બરાબર જે આવા હોશિયાર વિદ્યાર્થીની હાઈ લે છે, જે લોકોએ ગુનો કર્યો હોય, પેપર લીક થયું જ નથી, પણ માની લો કે થયું હોય ને સબૂત મળે તો એને તમે સજા કરો। પણ જે મહેનતું છે, યોગ્ય મહેનત કરી આવા લાખો વિદ્યાર્થી, હજારો વિદ્યાર્થી છે જે પાછી લેવાની વાત થઈ રહી છે, એ સદંતર જે છોકરાઓ જેની માટે અન્યાય છે। દિવસ રાત જેને મહેનત કરી છે, કલાકો ધ્યાન આપ્યું છે, એ લોકો શું મેરિટ આપે, અને જે લોકોએ ચોરી કરી છે તો એ લોકોને સજા થાય। એટલે અમારી માંગ છે કે નીટ પાછી ન થવી જોઈએ। છોકરાઓના ઇમોશન સાથે આ એક ચેડા થશે। જે લોકોએ 720 માંથી 720 વાળા છોકરા રાજકોટમાં છે, તો એનું ભવિષ્ય પણ ધૂંધળું થઈ જશે। Brought to you by V-Guard, the product by Sensodyne and Women. Blowers the vacancy.